અને જગાભાઈ રવજીભાઈ વાઘેલા ગામ ધારંગણી 500 રૂપિયા દઈ અને દાદાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો મારી હાથ. અમારે ધનાભાઈ હેમાભાઈ 1001 રૂપિયા દઈ અને દાદાની જય બોલાવ મારા બાપલા એને પણ દાદાની ઉધારજો. 2001 રૂપિયા દે અમારા કાળુભાઈ રાવતભાઈ એ પણ નાથા બાપાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો બાપા. બોલે નાથા બાપાના નામ ₹700 દઈ ગામ સમજ્યા જગુભાઈ હરિભાઈ 700 રૂપિયા દઈ અને પણ દાદાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો બાપા. અમારે જસુભાઈ વાલજીભાઈ ગામ સાઉદર એ પણ દાદાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો બાપા. હા અને ભાઈ સવારમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી નો ક્યારે અમારી જય બોલાવો અત્યારે જય બોલાવીને આવતા જ અમારા બાપા. અમરસિંહભાઈ ટપુભાઈ ગામ એ પણ દાદાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો. મનુભાઈ અમરસિંહભાઈ ગામ પીરવાડ એ પણ 201 રૂપિયા દઈ દાદાની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો. હા એટલે આ ધર્મના ખાતે સંતો દાદાની ફોસાદી જીવો મારા બાપા જે ફૂલ પાકની જઈ અને દાદાને વધારી લેજો મારા બાપા. કાંતિભાઈ મકનભાઈ ગામ પીરવાડ રતનભાઈ જય બોલા બાપલા 500 રૂપિયા દે એને પણ દાદાની ઉધારજો બાપા. બોલે રતનભાઈ ના નામ બાપા. બોલે સગન બાપા નામ સતુ બાપા નામ નાથા બાપા નામ રાજુભાઈ ની જય બોલા બાપલા એને પણ દાદાની ઉધારજો બાપા. બોલે રાજુભાઈ ના નામ મારા બાપલા. પછી નાનું અમથું જીરાનું દેવી દાદાનું પાંજા સારું લાખોને માર્યા મારા બાપ. એ ધબકારો છે મારા દિલનો તું ધબકારો
અમારે 5,001 રૂપિયા દઈ આજા સોટા કરી ઉઠાવો તો ભાઈ અમે આજથી મોટો બોલે હો 5,001 રૂપિયા દઈ અને તારી પર હાથ ઉઠા કરી ભાઈ હા અમારે વલ્લભભાઈ હરેશભાઈ 5,001 રૂપિયા દઈ અને દાદાના નામની જય બોલા બાપા 2 આશીર્વાદ કરી દાદાની જય બોલો બોલે સગન બાપા નામની બોલે શકુ બાપા નામની બોલે નાથા બાપા નામની 501 રૂપિયા દઈ અને અમારા વસમ બાપાના નામની જય બોલા બાપા જોતા બતાવી બાપા બોલે વસમ બાપા નામની ये धबकारो से माला दिलो तू धबकारो आ धबकारो से माला दिए तू रमे ये दादा तने रे जोईने मारो दियो नानी सातो चलिए आज हमारे हृदय का धबकारो हमारे नाथा बापा हमारा बाप हमारे सगन बापा हमारे ससुर बापा और आज ये वस्तु सूझ के समझ जाए अरे आँखों पलका पलका माला जन्मो जन्म दादा
મારી માથું દૂધ ના દુધારી આવે માથા દાદા અમારા ભાઈ નો ભાવ છે આ લીલી બંધાય અને આજ અહીંયા કદાચ મોડલો બની હા આજે નારિયેળની જગ્યાએ નાચવા મારો કદાચ મોડલો બની મારા બાપ ના સાથે સાથે કરી જે ઝીણા મોર બોલે મારા દાદા ના રાજમાં એ મામા એને કોઈને સમજવું ભલે મારો ભાવ છે મારો મનુભાઈ જમાનો હતો આ મનુભાઈ કઈ 5 મિનિટ આવવા બધા હા અને બધા આ વિજય જે જોડે દાદા અમારા ગુજરે જોડે દાદા ગુજરે જોડે
એટલે આજ મારું સારું રાખવું અમાર નાસા બાપા શું કરતું મારા બાપ એક છેલ્લું જોયું મારી ભૂખ ભાગે મારા દાદા વાત કરો 5 મિનિટ રમી દો છોકરો 5 મિનિટ રમો તમે જાઓ ये तो सारी ये
હવે આ ધર્મ અમારે સગન બાપા સગુ બાબા અને નાથા બાબા મારા બાબા ઘરે જો ઘડીના વિહામો ઘરે જો ઘડીના મહેમાન છે મારા બાબા જો તમે 4 વાગ્યા હવે આ ધૂણું રમવું આ નાસું આપણા મોજ મસ્તીની વાતો છે બધી હાસ્ય ધર્મની વાત હાસ્ય મારા બાપ સગનની વાત મારા દાદા સપૂરની વાત મારા દાદા નાથાની વાત સૂર્યના મંડાળ છે સૂર્યની વાતો છે મારા બાપ આ વસ્તીનો ભાવ છે અને ખરેખર આ ધર્મની વાતો કોઈ મનખા મનુભાઈ આ મનખાને અત્યારના મનખા પણ ન ખબર હોય મારા બાબા અહીંયા આજે પાવન ધરતીની માથે આપણે બેઠા આ ખાલી કાંભી નથી અહીંયા વડવાની ખાલી કાંભી નથી મારા બાપ એમાં જે રામપરની જૂની જગ્યા હોની દેવી મારા બાપ માન્ય ભરેલી દેવી મારી નાચ આ નાળિયેરો કહેવાય અને આ દેવી ફરી ફરી જાતા ખાઈ ગઈ છે મારા બાબા અહીંયા દેવી ફરી ફરી જાતા ખાઈ ગઈ છે અને દેવી આ ગરીબની દેવી છે મારા બાબા આ તો અત્યારે 1% દેવીની પેટની નાખી નાખે દેવીનો હોંડો મસરો બનાવી નાખે બની આજે ને પેલાના સમયની મારી આપણા વડવા હતા આપણા વડવાનું કે શેખાણું નહોતું 2 પાંચથી આયા તો 2 પાંચથી ઓલા ગામ 2 પાંચથી ઓલા ગામ તો 2 પાંચથી પેલા ગામ વસ્તીના રોટલા હાટો થઈ અને દેહ વિદેહની મારી ફરતા પેલા સમયની મારી એકલા રાખતા
અને એકાના ધોળે દેવીના બસકા ટીંગાતા હોય અને એકાની મજમાં ઝીણા ઝીણા બસલા હોય એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ બધી ના થાય એ બસના રોટલા હાથું થઈ અને દેહ હૃદયની માલપા ફરતા હતા જગતની માલપા બધી દેવી કહું કે મારો ધણી બનશે ના તો એ મારી સારોના જૂના છોડાની દેવી મારા બાપ નાનિયા ભગેની દેવી મારી વિરમ ગામના હતાણાની દેવી મારી વિંડોનસિંહ નાયકના લાગની લેનારી માં નહીં તો આ દેવીના ઇતિહાસ તમે વિચાર તો કરો જગતમાં આ દેવી એ સજામાં એ દેવી એ સજામાં નબળના ભાગલે યારી ઉભી થઈ ગઈ મરી દેવી નબળના ભાગલે યારી આનારી સજામાં રણછોડ લાલા જગતની મારી પાસે દેવીઓ આવ રસી દીધા મારી ભાંડલાના સાસરની દેવી મારી માં ગયેલી રાવ રસ્યા છે અને બ્રાહ્મણ આપણે એમ કેવી કે મામા મારી પણ હતા રૂપિયા છે હું દેવીના દર્શન કરી લઉં રૂપિયાથી દેવીના દર્શન નથી થતા કોઈ એમ કીધું મારી પાસે સાદા ભાઈઓ છે હું સાદા ભાઈઓ દેવીના દર્શન કરી લઉં સાદા ભાઈઓ દેવીના દર્શન થાય કોઈ એમ કીધું મારી પાસે સાદું હોગું સાદા હકે હું દેવીના દર્શન કરી લઉં મામા એમ દેવીના દર્શન ન થાય મારા બાપ દેવીના દર્શન કરવા હોય તો હવાસન ગરીબાઈ જોઈ તમે વિચાર તો કરો એ સાલોની જગ્યાની માં તમારો બાપ નાનીઓ ભજ્યો દેવીનો પૂજા કરવા બેઠા છે વાહે કોઈ નતું કોઈ એમ કીધું ભરીપુરી જાતા નથી આપી મારી પેલા ખરનો તાવો મારા બાપ નાનીઓ ભજ્યો આપ્યો હતો એ હવા પાલીનો કરનો તાવો લઈને ત્યાં દેવા બેઠા છે એ કરનો તાવો નતો પણ મારા બાપ ગરીબાઈનો તાવો હતો એ ગરીબાઈનો તાવો ખાવા જેવી હતી અને જગ્યાની માતા અલા અહીંયા કદાચ આ વસ્તી પાસે મારી ગયેલું ધર્મ છે જગતની મારી મારી ગયેલી તો હું મારી મેળવી તો હું મારી વિહળી હું તો હું મારા બાપ આ દેવી મામા કોઈ એમ કહેતું હોય કે દેવીના દર્શન એમ નામ થઈ જાય મારા બાપ
અત્યારે જગતની મારી પાસે દેવીની વાત કરી ને મામા આ સમયની મારી પાસે રૂપિયા ખર્ચવી હું નથી બેસાતો મળતો મનીભાઈ દેવીના સંદર્ભની વાત કરી ને ધોળકા શેઠની મારી પાસે દેવીના સંદર્ભમાં બેસાતા મળો કદાચ 1000, 2000, 5000 ભાઈ તો દેવીનો સંદર્ભ બેસાતો આવી જાય પણ દેવી સંદર્ભમાં નથી દેવીની ઝાકળીની વાત કરી કુંભાર પાણી ભરે કે ભાઈ મારી દેવીની ઝાકળી બનાવી છે 200-500 રૂપિયા લે મળી ના દેવીની ઝાકળી બેસાતી આવે પણ દેવી ઝાકળીમાં નથી દેવીની વૈશ્વજીની વાત કરી કે જગતની મારી પાસે મારી દેવીની વૈશ્વજી દુવાર પાંચ ભાઈ મારી દેવીની વૈશ્વજી કરી છે 1000, 2000, 5000 દેવીની વૈશ્વજી બેસાતી આવી જાય મમ્મા દેવી વૈશ્વજીમાં નથી સંદર્ભમાં નથી ઝાકળીમાં નથી વૈશ્વજીમાં દેવી તો છોકરામાં ગરીબ આત્મા હોય ને તો જગતની માતા આ તો પહેલાના સમયની માતા મારી નાજા પર વડવાય અમુક જગ્યાની માતા જુઓ જગ્યાની માતાથી ઝાંકાલા મળે ને ખાલી માતાની પાઘડી ઉતારી અને પાઘડીના ચાર છેડા માંડી પાઘડી દેવીને પૂજા કરે છે મારી નાચ પાઘડીએ થોડી પછી દેવીનો પૂજા કરે ન્યાય દેવી સ્વરૂપો ખાઈ જાય અને ન્યાય દેવી સૂચના પહાડ બાંધી જાય દેવી દેવી નથી સંદર્ભમાં નથી વૈશ્વજીમાં નથી ઝાકળીમાં દેવી ક્યાં છે રૂપિયા ખર્ચી દેવીના સંદર્ભમાં વેચાતા મળે દેવીની ઝાકળી વેચાતી મળે દેવીની વૈશ્વજી વેચાતી મળે પણ મારી નાચ કદાચ તમે લાખો રૂપિયા ખર્ચી નાખો ને જગ્યાની મેં તો બાપનો વ્યવહાર વેચાતો મળે ને બાપના વ્યવહાર વગર દેવીનો પૂજાપો થાય નહીં બાપના વ્યવહાર વગર મમ્મા દેવીનો પૂજાપો ન થાય પેલા માં દેવીનો પૂજાપો કરો વૈશ્વજી વગર દેવી ખાઈ જાય ઝાકળી વગર દેવી ખાઈ જાય સંદર્ભો ન હોય દેવી ખાઈ હળ બાંધી જાય પણ હાસર બાપનો વ્યવહાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દેવી મોજું ન મારે અને કદાચ જ્યાં સુધી અસર બાપનો વ્યવહાર ન હોય મામા હું સાચી સોચીને કહું છું એક સાતર નહીં બે સાતર નહીં મામા 52 સાતર ખાઈને દેવી ભીતરે નામા કરી જાય 52 સાતર ખાઈને દેવી ભીતરે નામા કરે લાવો મળી અસર ને બોલી મારો અસરનો વ્યવહાર મારી અસરની બોલી મારે અસરનો વ્યવહાર મને નાના ભરેલી દેવીના કાગડો મળી નજો અલા દેવી છે અને દેવીની વાતો કરવી છે ને અત્યારે એના ખોળાની માતા આપણે બેસા છીએ અને એના ખોળાની માતા હાસો વિહામાં મળ્યો મારા બાપ છકને મારા બાપ છકુને મારા બાપ નાથા ને મેં તો વિચાર તો કરો આ તારી મારું સારું તો કુલ બેઠું છે આ સારું કુલ માં સમય આપ હતો કેવો આપ જગતમાં કહે છે કે દુષ્યા માસે માસે ઉજો જામ મારા બાપ જગતની માતા કહે છે આ તમે દુષ્યા માસે આપ ચૂક્યો છો મારા બાપ અને બબે ના માણા વાગ્યા ને મામા અહીંયા બે વર્ષના માણા વાગ્યા
પણ મને ફોનમાં ભાઈ વાત કરતા હતા, અમારે વિપુલભાઈ બધા ભાઈ વાત કરતા હતા, ભાઈ મનોજ સાથે વાત કરતા હતા, ભાઈ અત્યારે અમે ગરીબ છીએ મારા બાપ, અત્યારે દાદાનો માંડવો અમારે નાખવો છો, અમારા ઘરની મારી પાસે કાંઈ નથી મારા બાપ, અમારી માથે માતાના મોવાના જેટલું જણું થઈ ગયું છે. એક દિના સમય અમારા દવા પીવાના વારા આવ્યા હતા, પણ અત્યારે અમે જીવાયા હોય તો મારા બાપ હાથાએ જીવાયા હતા. હા મારી નાચ અને જગતની મારી મામા ભલે આપણે વાત કરી ને, મેં હમણાં વાત કરી કે મોતના મોઢામાંથી કાઢે એક બાપની દેવીકા છે અને બાપની દેવીના ખોળાની માથે આવા સુપાતર ઝાડવા બેસાડીને મોતના મોઢામાંથી બહાર કાઢે મારા બાપ. પણ આપણે વાત ઈ કરી છે મારા બાપ કે એક દિના સમય અમારે આ સારા કોલની માલકા બધો મારે વેલુ બાપાની જાનકી મળી આવી. ક્યાં સમય મારે વેલુ બાપા યાદ જીવે છે. અમારે વેલુ બાપાની જાન ગઈ, મારા બાપ જગતની મારી આખા ઘરની મારી ઉમંગો ક્યાંક મારા વેલની જાજેની જાન જોડી, જાજેની જાન જોડી એને હરખે પહોંચાડી, એને હરખે પહોંચાડી અમે હમણાં પાછા ગયા છીએ. પણ મારા બાપ આજે જાન લઈ જાન હરખે પહોંચાડી અને પેલાના સમયની મારી પાસે આવા ગાડીની વાહન હતા, ગાડીની મારી પાસે જાન લઈને જતા હતા. રાતનો મુજાદા સમય બનો 12 વાગ્યાના મુજબ ગાડા હાકી મૂકી વિહામાં લેતા જાન પહોંચવામાં હાલી નીકળ્યા. પણ મારી નાચ જાન પહોંચાવી જાજે જાન લેજા પાછા ફર્યા, જે પાછા ઘરે પહોંચ્યા મમ્મા 2:30 વાગ્યાનો ગાળો બની ગયો મારા બાપ. અને ઘરે જાન ખોટી પણ અમારા પૂરા બાપા આપણે વડી બાપા બીજું કાંઈ નતું, મારા બાપ માલ ઢોર હતા. 2-5 બકરાનું ટોળું, 2-5 બકરાનું ટોળું મારા પૂરા બાપા અમારા સગન બાપા સતુ બાપા નાતા બાપા માંથી સીધામાં મળ્યા. ભાઈ એટલે હવે તો જાન પવણી કે છે વિયાવી આ કાલના માલ જો સીધા ભૂખ્યા બાંધતા લઈને માલ્યા તો છતાં પણ તઈને ભાઈ ના પાડ્યો. બાપા જવા દો, અમે આ જાનની મરતા કરતા થોડો થાક અમને લાગ્યો છે, અમને વિહામો ખાઈ લેવા જોઈએ.
અમને વિહામાં ખાઈ જાય પણ મારા પૂરા બાપાએ બહાર નાખી દીધી એ મીઠો શબ્દો આપતા હતા આપણા હજુ હતા ને બધા મીઠો શબ્દો આપતા હતા બધા બીજા જાવ બોલા કથો તો હતા તને તને દીકરા કેટલા નહીં જાય તેમાં બાપા મારશે આનો એમાં કલાક 2 કલાકમાં સાંજે જીવે કે બકરા અને નદીના પટાગણની મારી પાસે સલાવા હોવે છે જજાની માલપા માથે એક લાકડીનો ઘા કર્યા કે જાવ તો બકરા સારીને પાછા આવ્યા પણ આંખમાં આહુડા મોજ બકરા વાહે અમારા સગન બાપા સતુ બાપા અને નાથા બાપા તને વાહે આ નદીના પટની માલપા હાલા આંખમાં આહુડા પાડતા ગાય મજી બાપા મેં હમણાં આવ્યું છે પાછા પણ મારા બાપ હાલતા 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 અહીંયા પાસે ફૂટરની વાડી રબના કણબીની વાડી અને વાડીના કાંઠે મારા બાપ બકરા મૂકી અને તઈને ભાઈ વાડીના કાંઠે આવીને બેઠા સજાની માલપા પેલા સમય મેં કાંઈ નતો મારા બાપ આંબી બીબીયા ઝાડવાની મેલતા રમવા મળ્યા પણ ગામનો કંબી હતો ને પચાસ હતો તઈને ભાઈ હાથ પેલા સગન્યા સકુલા નચાય હાલ્ય મારી વાડી મારી મોટર અંદર ઉતરી ગઈ છે આવું કરી હાથમાં દેવડાવો ને તો હમણાં મારી મોટર બહાર નીકળી જાય હા બધી નાચ પણ દયાની માલપા માત દુઃખનો સુરજ મુગ્યાલો દુઃખનો સુરજ મુગ્યાલો મારી દેવી દુઃખનો સુરજ મુગ્યાલો જે મકર में लचा गिरता ससीना रे कल में लचा गिरता ससीना के અમે ઉનાળ કલવી અડાલ રે આખર રાડા હાથમાં લાકડી મારા બાપ નાથા ને અને બ્રાહ્મણ બકરા આખા થાય ને અમારા સગન બાપા શકુ બાપા ઓલું નાનું નાચ્યું હતું નાચ્યા જોઈ બકરા પાછા માર્યા ને તો બકરા તો કુતરા ખાઈ જાય તો કાલ હવારે બાપા આપણને મારી નાખશો મારા હોટી લઈને છોડે આ મારા બાપ
बाप विचार तो करो मेरी आज इस आए फकरेली मोल वाला बाप सजन इन्हीं वहाँ सकू बापा इन्हीं वहाँ ना था बापा मेरा बाप पर पहला समय नहीं मरता कुआं नहीं मरता मेरा हाथ था मेरा बाप इलाका ना मेरा अलमासे मशीन में पंखो है अना को पंखो भंगो में नहीं आता उन्हें बोला तंजन पहुला मला कंधोतर पहुला बार बार चलते रही मई उम्र अरे आखो लोगों में पंखो उपाड़ी नो के वो मई नहीं आता वक़्त में पंखो भाइयों ने एक कुआं नहीं मरता जबो नहीं आज कुआं नहीं मालपा खुदरा विवाह जा पानी ना खुदरा विवाह जा मम्मा आज कल ऊपर से जाओ कल गए मोची ऊपर से जाओ पानी ना खुदरा विवाह जा कुवानी मालपा भाइयों ने हाथ करे अपना करे साजो जी जान आवे जी मरी ना बापा ने हाथ करे बापा मने बतावो भाइयों ने हाथ करे भाइयों मने बतावो मरो नाचिया नो जीवदा बड़ी नाच कुएं में मरता चलिए जाए अन्य चलिए पग भाई पासा बाल आवे हो बाल आवे मौजूद बाल निकले तो हाथ पड़े बापा एक बार हाथ पे जो बीजी बार चलिए थे बीजी बार पासो पग मारी थे पासा बाहर आने बीजी बार हाथ पे जो भाइयों पसी तो मारा बाप चलो ही हम हो तीजी बार चलिए थे अन तीजी बार जब बाहर आवा ना पसी ने खबर पड़ी कि हमें मरी देवी सिवाय हमने कौन होगा बड़ी ना मजे दिया मजे दिए रुठे गया मजे दिए रुठे गया
હવે એમ મોટા જવા નથી આ વિપુલ તો ઉભો ખરેખર પોતપોતાની જગ્યાને હવે નીચે બેસો એ ભાઈ પછી લાગે ગયો વિપુલ ઉભો થા મારા બાપ ખરેખર માં હાજે આવું તો વાત કરતો ભાઈ આજથી 2 વર્ષ પહેલા દાદાનો માંડવો કર્યો ને આ ઘરની મલબા મેં બીજા કોઈના દાણા નથી લીધા પણ મારા બાપ માતાના 2 વર્ષથી દાણા દોય ઘરની મલબા આંબા રાખવા ગયો ને કે મારા બાપ તારો સૌનો માંડવ નોટ્યો હવે મારા બસરા હતો અમે અમને ખરાની મનમાં ખોઈ કરવા હતા મારી નાજ એટલે બરોબર ખાલી 2-3 લાખ નું રકમ કરતા અને આજે રજા લઈને ગયા ને મહિલા 20-25 લાખ નું રકમ કરી નાખે પણ આંખમાં આહુડા કે જોજે હવે જગતની માટે શેતર તો નહીં મને વિશ્વાસ તો જગતની મલબા વિચાર તો કરો ગામની મલબા ઉસી ઉધારણ લઈ એ પછી લાખના રકમ કરી દીધા પછી જે આપે આવી બોલી ગયો તો મારા વિપુજા મારી આમો વિશ્વાસ આવી પછી વચ્ચે મારી આમો વિશ્વાસ આવે અને તો પછી લાખના તો 50 લાખ આપે કરી નો દમને તો જગતની મલબા મને ના સાહેબ બાપાના નામના સાજા કરજો બીજા વર્ષે આ જતા લેવા બેઠા રાવણી જતા નથી આપી પણ તોય છતાંય મારી નાજ એ પછીનું રખા લાગ્યું ને બીજા વર્ષે ચાલીનું રખા લાગીને બેટા મારો બાપ લાગતો ના પડ્યો રવાજો મારી વચ્ચે રવાજો મારા વિપુજા મને આ કે મને હારું નથી ઉઠતું મારી વચ્ચે 40 લાખ નું રકમ લખી મરી જાય માસે 20 લાખ નો ખર્ચો થઈ ગયો તે જગતની માથે એમ થઈ ગયો મારે દવાની પાટી મારે મોઢે માંડી જાવી છે મારે જીવા જેવું નહીં મારે જીવા જેવું નહીં જગતમાં ના તો વિચાર તો કરો એક તો માથે 20 લાખ નો ખર્ચો પછી એ સાધન શીખી ભરી અને માર્કેટને મેં તો મેકવાનું ચાલુ કર્યું હવે મારા બાપ મારી વાહે આવે તો માથે 20 લાખ ના ખર્ચા છે અમને ખર્ચાની બહાર નીકળી જાય પછી કે મેં તો મારી યાદ કરશે કે કલ મેં લખ્યા કિતાબ સસીના સુકે નહીં હુનર કેવી 1000 લાખ આવે અલ્લાહ ધર્મ છે વિપુજા
આની હામો તો વિશ્વ અવન ધર્મ આવે 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 મારા બાપ માસે 20 લાખ નો ખર્ચો દીધી મારો બાપ નાચ્યો આપે બોલ્યો તો મારી વસ્તી રોવે છે આજ મારી વસ્તી રોવામાં આજ મારી વસ્તીને કામ મુંજ્યું કામમાં હું આપે જાય આજ મારી વસ્તી માંગે તો રૂપિયાની કાહરી વાળી અંત મારી વસ્તીને તો હામો ન મળું ને તો સગેરી માટે મને નાસા બાપાના નામના મને સાડિયા બાંધી દીધો બાંધી દીધો બોલો મનો ભાઈ કે હા બોલો મનો ભાઈ કે ના તો शासन करते आता था ना मामा अल्लाह दूसरी बात तो आज से हमारा बाप शासन करते आता जा અને બોલેરો છે ની રસ્તામાં હેરાન કરતા હોય અને એમાં મને મુન્યો અને મુન્યાની નાની એમની દીકરી મારા બાપે બોલાવાની મળતા હારી અને એમાં બોલવાનું સાહેબ નીકળી ગયું મજબૂત એ સાલું બોલવાની મતમાં હોશિયાર આવું પ્રક્રિયા ખબર જગત ની મતમાં અમે શીખવી નહીં મારા બાપ તન તન જોતા મારા તન તન જોતા મારા વિપુલ લાઈટમાં આવું લાગે મારા બાપ નાતા હવે જગ્યાની માતા હું મળી જાઉં તો કાંઈ વાંધો નહીં પણ મારું જૂનું તો હું તમારી જાનવી મિલી જાય तारा नाम ना सगती मारी पर साजिया बंधाई जाए कला कुल ने मारी पर आता है बैठो से फरकत बैठो से आज केम बैठो मारा बाप विश्वास करो बोल रहा है जन गोथा मजा और मारो बाप नाचो आप पे आई बोल रही खमा मेरी बच्ची खमा खमा कदर मेरी मस्ती में सपोलो मारे अंदर मेरी मस्ती ना रुवाले मैं तो शहर रुवाले मैं तो रुवालू खालू खावा दो ने तो तुम नासा बाबा ना नाम ना साजिया बंदी दो साहब રાજુ કઈ ગયો
આ દીકરો મારા બાપ આના વિવાહ કર્યા ને ચાલે આ સિગારી મેં તો બંધાણો મારા બાપ નાતા તમારા ઘરે જો હવા છે માટી દેતો હોય ને મારા દીકરાની ભારો ભાત મને પેલા સરાય પછી મારા બાપ નાતા બોલ્યા હતા મારા રાજ્ય રવાજે મને ટપોરો મારમાં આજ મારી વચ્ચે મને ટપોરો મારે અને દીકરા જેવા દાન હું આપણે નાસો બાપો નો આપું તમને નાસા બાપોના નામના સાડ્યા પછી તો એક દીકરો આપ્યો પણ અમારા બાલુભાઈ અમારા બાલુભાઈ મારા બાપ નાથાને